હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો તમારે જે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે, જેના પર આપણે ઓલરેડી આગળ વિડીયો બનાવી દીધો છે. તો હવે આપણે એના આધારે કટ ઓફ જોઈશું કે જે MBBSની સરકારી કોલેજ હોય કે જીમસ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, એમાં કેટલા માર્ક્સ પર અને કેટલા જનરલ મેરિટ રેન્ક પર તમને એડમિશન મળવાના ચાન્સ છે, એને આપણે સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરવાના છીએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. આ જે કટ ઓફ છે એ ગુજરાતનું મેરિટ લિસ્ટ આવ્યા પછી મેરિટ લિસ્ટના આધારે બનાવવામાં આવ્યું છે. તો આ આપણું ફાઇનલ કટ ઓફ છે. હવે આમાં કદાચ મેક્સિમમ તમારે 5 માર્ક્સનો ફેરફાર થઈ શકે છે, આનાથી વધારે ફેરફાર થવાના કોઈ ચાન્સ નથી. તો હવે આનાથી તમારે જો વધારે ડિફરન્સ હોય કે 20-30 માર્ક્સનો ડિફરન્સ હોય તો તમારે એની આશા છોડી દેવાની છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આજે તમારું ફાઇનલ છે, એટલે કે આમાં તમારે 90-95% આ કટ ઓફ છે એ સાચું પડવાની સંભાવના છે. તો ચલો આપણે કટ ઓફ જોઈએ. તો કે સૌપ્રથમ તો આપણે જોઈએ અહીંયા કે MBBSની જે સરકારી કોલેજ છે એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરી છે એમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 983 અને માર્ક્સ છે આ વર્ષે 585, એટલે કે જેને 520 પ્લસ માર્ક્સ હોય એને જ અહીંયા જે MBBSમાં ઓપન કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મળશે. હવે અહીંયા જે મેરિટ લખ્યું છે એ અહીંયા જનરલ મેરિટ રેન્ક છે, અહીંયા કોઈ પણ કેટેગરી મેરિટ રેન્ક નથી, કેમ કે દરેક કેટેગરીનું મેરિટ લખવું એમાં માર્ક્સ જોવા બહુ ડિફિકલ્ટ છે, એટલે આપણે અહીંયા જનરલ મેરિટ રેન્ક લખ્યું છે. કેટેગરીનું આપણે લખ્યું નથી. ધારો કે EWS કેટેગરી હોય તો એમાં એનો જનરલ મેરિટ રેન્ક છે કે ગયા વર્ષે કેટલા જનરલ મેરિટ રેન્ક પર અટક્યું હતું અને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે, પણ આ ચોક્કસ છે. આમાંથી કદાચ 5 માર્ક્સનો ફેરફાર થશે, આનાથી વધારે ફેરફાર થશે નહીં. તો ચલો આપણે EWS કેટેગરીમાં જોઈએ તો કે EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1087 અને માર્ક્સ છે 520 આ વર્ષે, એટલે કે 510 પ્લસ માર્ક્સ હોય એને જ અહીંયા સરકારી કોલેજમાં અહીંયા EWS કેટેગરીમાં એડમિશન મળશે ગુજરાતમાં. પછી આપણે જોઈએ તો કે SC/BC OBC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 1352 અને માર્ક્સ છે અહીંયા 511. તો જેને મિનિમમ 500 પ્લસ માર્ક્સ હોય એને જ અહીંયા ગુજરાતમાં સરકારી કોલેજમાં MBBSમાં એડમિશન મળશે OBC કેટેગરીમાં. પછી આપણે જોઈએ તો કે SC કેટેગરીમાં એમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 3261 અને આપણે માર્ક્સ જોઈએ તો કે 568. તો કે જેને 560 પ્લસ માર્ક્સ હશે SC કેટેગરીમાં એને જ અહીંયા સરકારી કોલેજમાં MBBSમાં એડમિશન મળશે SC કેટેગરીમાં. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 11243 અને માર્ક્સ છે 339, એટલે કે જેને 330 પ્લસ માર્ક્સ હશે એને જ અહીંયા સરકારી MBBS કોલેજમાં ST કેટેગરીમાં એડમિશન મળશે. હવે આપણે જીમસ કોલેજનું કટ ઓફ જોઈએ તો ચાલો આપણે જોઈએ અહીંયા MBBSની GMERS કોલેજ. તો ચાલો આપણે એમાં જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2528 અને માર્ક્સ છે 483. તો જેને 470 પ્લસ માર્ક્સ હોય એને જ અહીંયા આશા રાખવાની છે કદાચ મને જીમસમાં એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 2587 અને માર્ક્સ છે અહીંયા 481. તો જેને 470 પ્લસ માર્ક્સ હોય એને જ અહીંયા આશા રાખવાની છે. પછી આપણે SC/BC કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા 2734 રેન્ક છે અને માર્ક્સ છે અહીંયા 479. તો અહીંયા જેને પણ 470 માર્ક્સ હોય એને જ અહીંયા આશા રાખવાની છે. પછી આપણે જોઈએ તો કે SC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 5562 અને માર્ક્સ છે 528. તો જેને અહીંયા 515 પ્લસ માર્ક્સ હોય એને અહીંયા આશા રાખવાની છે કે મને કદાચ જીમસમાં એડમિશન મળી શકે છે. પછી આપણે જોઈએ તો કે ST કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 13698 અને માર્ક્સ છે અહીંયા 301, એટલે કે જેને 290 પ્લસ માર્ક્સ હોય એને અહીંયા આશા રાખવાની છે. પછી આપણે જોઈએ તો કે મેનેજમેન્ટ કોટામાં જનરલ મેરિટ રેન્ક છે 5999 અને માર્ક્સ છે અહીંયા 422. તો કે જેને 410 માર્ક્સ હોય એને અહીંયા જીમસમાં જે 12 લાખવાળી સીટ છે એમાં અહીંયા એડમિશન મળી શકે છે. હવે આ જે કટ ઓફ છે એમાં સ્ટેટ કોટાનું આપણે કટ ઓફ જાહેર કર્યું છે, એમાં જે જનરલ મેરિટ રેન્કના આધારે આપણે સંપૂર્ણ કટ ઓફ બનાવ્યું છે. તો જે આપણે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કટ ઓફ બનાવ્યું હતું એવું સમાન જ કટ ઓફ છે, ખાલી અહીંયા 2-4 માર્ક્સનો ડિફરન્સ છે, વધારે કોઈ અહીંયા ડિફરન્સ છે નહીં. તો જેને એવું જાણવું કે મને કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તો આપણે જે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કટ ઓફ બનાવ્યું હતું, જે આપણે હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય, ડેન્ટલમાં એટલા જ માર્ક્સનો અહીંયા કટ ઓફ સેમ જ કટ ઓફ છે, ખાલી અહીંયા 2-4 માર્ક્સનો ડિફરન્સ છે, વધારે કોઈ ડિફરન્સ નથી. તમે અહીંયા જોઈ શકો છો. આગળ આપણે જોઈએ પ્રાઇવેટ કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. જે મેડિકલના 4 કોર્સ માટે છે, એટલે કે 4 કોર્સ છે, જેમાં MBBS, BDS, BAMS અને BHMS માટે આપણે જે ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પ્લાન A છે, જેમાં બેઝિક પ્લાન છે, એમાં ઓનલી તમને વોટ્સઅપમાં ઇન્ફોર્મેશન મળશે અને દરરોજ તમે વોટ્સઅપ દ્વારા તમારો એક પ્રશ્ન પૂછી શકો છો, પણ પ્લાન એમાં તમે કોલ કરી શકશો નહીં, જેની કિંમત છે 999 રૂપિયા.
પછી પ્લાન બી છે જેની કિંમત છે 7,499 રૂપિયા, જેમાં તમને સંપૂર્ણ ગાઈડન્સ મળશે, સંપૂર્ણ સપોર્ટ મળશે, તમને 1-to-1 કાઉન્સેલિંગ મળશે, એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. હવે તમારે કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે, એના પર તમે કોલ અથવા મેસેજ કરી શકો છો. 8511519542 એના પર તમારે કોલ કરવાનો છે. અને જો તમે કોલ પર જવાબ ના પડે તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો કે મારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગમાં બહુ ભૂલ કરતા હોય છે. એક નાની ભૂલના કારણે એમનું આખું ભવિષ્ય બગડી શકે છે. એટલે તમારે અવશ્ય કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ અને તમારે સંપૂર્ણ ગાઈડન્સ મેળવવું જોઈએ. તો ચલો હવે આપણે જોઈએ તો કે પ્રાઇવેટ કોલેજમાં કેટલો કટ ઓફ રહી શકે છે. તો ચલો આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 5,628 અને માર્ક્સ છે 427. એટલે કે જેને અહીંયા 410 માર્ક્સ હોય એને આપણે આશા રાખવાની 410 નહીં, સોરી આપણે 420 લઈ લઈએ કે 420 પ્લસ માર્ક્સ હોય એને અહીંયા આશા રાખવાની છે. પછી આપણે જોઈએ તો કે EWS કેટેગરીમાં તો કે 5,953 અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અને માર્ક્સ છે અહીંયા 422. એટલે કે જેને અહીંયા 415 પ્લસ માર્ક્સ હોય એને અહીંયા આશા રાખવાની છે. કેમ કે આ જે કટ ઓફ છે એ આપણે સ્ટેટ રેન્ક આવ્યો છે એના આધારે બનાવવામાં આવ્યું છે, જે ગુજરાતનું મેરિટ લિસ્ટ આવ્યું છે. તો હવે ફાઇનલ કટ ઓફ છે, આમાં વધારે ફેરફાર થશે નહીં. મેક્સિમમ તમારો 5 થી 10 માર્ક્સનો ફેરફાર થઈ છે. હું તો 5 જ માર્ક્સ કહું છું, વધારે ફેરફાર આમાં થવાની કોઈ સંભાવના નથી. હવે આ ફાઇનલ કટ ઓફ છે. તો હવે આપણે SC OBC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 6,130 અને માર્ક્સ છે 420. એટલે કે જેને 410 પ્લસ માર્ક્સ હોય અહીંયા આશા રાખી શકે છે, 410 માર્ક્સ આસપાસ માર્ક્સ હોય એ. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 7,100 એટલે કે 7100 અને માર્ક્સ છે 404. એટલે કે જેને 390 પ્લસ માર્ક્સ હોય એ અહીંયા આશા રાખી શકે છે કે મને પ્રાઇવેટ કોલેજમાં MBBSમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 15,814 અને માર્ક્સ છે અહીંયા 268. એટલે કે જેને અહીંયા 255 પ્લસ માર્ક્સ હોય એ અહીંયા આશા રાખી શકે છે. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 10,817 અને માર્ક્સ છે અહીંયા 345. એટલે કે અહીંયા જેને 330 પ્લસ માર્ક્સ હોય એ અહીંયા આશા રાખી શકે છે કે મને અહીંયા મેનેજમેન્ટ કોટાની જે પ્રાઇવેટ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની સીટમાં એડમિશન મળશે, જેની ફી 18 થી 25 લાખ વાર્ષિક છે. અને જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 8 થી 11 લાખ છે. એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારે ફીસ જોઈ લેવાની છે. આપણે યુટ્યુબ ચેનલ પર ઓલરેડી દરેક ફીસના વિડીયો અવેલેબલ છે અને આપણી એક સિરીઝ પણ જાણે છે જેમાં આપણે હોસ્ટેલ ફી, મેસ ફી, સંપૂર્ણ ફીનો વિડીયો આપીએ છીએ, કેટલી સીટ છે અને કેટલા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. અને આપણે સંપૂર્ણ સિરીઝ છે, આપણે કટ ઓફના વિડીયો બનાવી દઈએ 2-3 દિવસમાં, પછી આપણે સિરીઝને ફરીથી કન્ટિન્યુ કરવાના છીએ. તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવાનો છે, તો એમને પણ સંપૂર્ણ જે છે એક સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળી રહે. અને જે વિદ્યાર્થીઓને મારું પર્સનલ ગાઈડન્સ જોતું હોય તો એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. અહીંયા નંબર આપેલો છે. કેમ કે તમારી એક ભૂલ છે તમારું આખું ભવિષ્ય બગાડી શકે છે અને તમારી જે ફીસ છે એ 40 લાખની જગ્યાએ 80 લાખ પણ તમારી ફીસ થઈ શકે છે. એટલે તમારે કાઉન્સેલિંગમાં જોડાઈ અને પર્સનલી ગાઈડન્સ મેળવી લેવાનું છે. તો બસ હવે મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. તમારે શું આવી રીતે આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલનો વિડીયો જેને પણ જોતો હોય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે કે જેવી રીતે તમે MBBSનો વિડીયો બનાવો એવી રીતે બીજા કોર્સનો પણ વિડીયો બનાવો. તો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો બસ મળીએ આપણે આગળ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.